નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એક ઘટના એવી સામે આવી છે કે જે અનાજ ચોરીનું હોય તેવું બહાર આવ્યું છે। કારણ કે વાત કરવામાં આવે તો આની અગાઉ પણ બે પત્રકારો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી। તેને લઈને તપાસની વાત થઈ હતી, પરંતુ ત્યારે પણ ન થયું હતું। અત્યારે આ ભંગારની દુકાન છે। ભંગારની દુકાનની અંદર ફક્ત ને ફક્ત અત્યારે અનાજના કોથળા જોવામાં મળી આવ્યા છે અને અત્યારે અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે કે ક્યાંથી આવ્યું છે અનાજ અને ત્યાં કોણ આ વેચી રહ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે તેની પણ તપાસ અત્યારે સમગ્ર ચાલુ છે। અને જો વાત કરવામાં આવે તો આ રિક્ષા છે, રિક્ષાની અંદર અનાજ અત્યારે ભરીને ગોડાઉનની અંદર જતું હતું, પરંતુ કયા માછલાઓ જે હતા તે હજી બહાર આવ્યું નથી। હજી તપાસ સંપૂર્ણ રીતે ચાલુ છે કે કયા માછલાઓ આ અનાજ લઈ રહ્યા છે અને કઈ રીતે અત્યારે આ કામગીરી ચાલવામાં આવે છે તેની સંપૂર્ણ તપાસ મામલતદાર સાહેબ તેમજ પુરવઠા વિભાગની ટીમ પણ અત્યારે પહોંચી છે અને ઘટના સ્થળે તમામની કામગીરી ચાલુ છે। અને અંદર જોવા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે હાલ અત્યારે ભરતનગર વર્ધમાન નગર પાસેના, જ્યાં ભરતનગરમાં અત્યારે અનાજ છે તે ખુલ્લે આમ વેચાતું હતું અને કોઈ પણ કારણસર અંદર જતું હતું, તે અત્યારે ઘટના સ્થળે લાઈવ દેખાડી રહ્યા છીએ। આ જોવાનું રહ્યું કે હવે આવા અનાજના ચોરને ક્યારે પકડવામાં આવશે તે પણ એક સવાલ છે।